ચાલો મિત્રો, આજે આપણે બાકી રહેલી બે એક્સરસાઇઝ છે જે રીડ યુનિટ 3 રીડ 1 મેનેજર સ્ટ્રેસમાં બાકી છે. આપણે આની પહેલા બે તણાવને નિયમન કરવાની જે કસરતો હતી એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે બાકી બે છે કસરતો એનો પણ અભ્યાસ કરી લઈએ અને પાઠને પૂર્ણતાને હારે લઈ જઈએ. હવે અહીંયા એક્સરસાઇઝ આપી છે કે જેમાં એક્સરસાઇઝ ત્રીજી એક્સરસાઇઝ છે એનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ. સ્ક્રીન એટલે તો આપણે બધાને ખ્યાલ જ છે, સ્ક્રીન એટલે પડદો, પડદાની એક્સરસાઇઝ. પડદો એટલે શું, પેલા તમને અત્યારે સમજાવી દઉં કે તમને સમજવામાં વધારે મજા આવે. કે આપણે ટીવી ઉપર છે અથવા તો પિક્ચર છે, એક મોટી બધી સફેદ કલરનો પડદો હોય છે, એની ઉપર આપણને કોઈ પ્રોજેક્ટ દ્વારા ચિત્ર પ્રસ્થાપિત કરવામાં આવે છે અને આપણે એને ફિલ્મ તરીકે જોઈએ છીએ. એમ અહીંયા આપણે આપણા મગજને એક પડદા તરીકે બનાવી દેવાનું છે અને જે કાંઈ આપણે પરિસ્થિતિ અનુભવીએ છીએ અને તે પરિસ્થિતિને આપણે આપણા મગજના પડદા ઉપર જોવાની છે અને પછી આપણે એનો અભ્યાસ કરવાનો છે. એટલે આપણે સમજશું એટલે આપણે આરામથી જોઈ શકશું. When emotions have taken over you over. When એટલે જ્યારે ઇમોશન એટલે લાગણીઓ, have taken જ્યાં લઈ લે છે, યુ ઓવર તમારી ઉપર કબજો લઈ લે છે અથવા તો વધારે પડતી હાવી થઈ જાય છે. ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ અને તે બની જાય છે. બીકમ્સ એટલે નિયરલી એટલે લગભગ, ઇમ્પોસિબલ એટલે અશક્ય, ટુ થિંક ક્લિયરલી સ્પષ્ટપણે તમે કોઈ વસ્તુ વિચારી શકતા નથી. કારણ કે જ્યારે લાગણીઓનો આવેશ આવે છે ત્યારે વિચારો છે એ આપણે સ્પષ્ટ રીતે કરી શકતા નથી અને સ્પષ્ટ વિચારો કરવા માટે અથવા તો સ્પષ્ટ રીતે વિચારવાનું આપણા માટે અશક્ય થઈ જાય છે. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantages. હવે અહીંયા જોઈએ કે એક તો લાગણીઓનો પૂર આવે છે, આવેગ આવે છે એટલે આપણે કોઈ વસ્તુ સ્પષ્ટપણે વિચારી નથી શકતા. હવે આવામાં શું થાય છે, ધેન ઇટ બીકેમ્સ અને પછી શું થાય છે, વેરી ઇઝી ખૂબ સહેલું પડી જાય છે ટુ મેક અનવાઇઝ ડિસિઝન. અનવાઇઝ ડિસિઝન એટલે ખોટા નિર્ણયો આપણે કરી નાખીએ છીએ લાગણીના આવેશમાં, અને ક્યારેક બહુ ઉત્સાહમાં આવી જાય ને ક્યારેક બહુ ગુસ્સામાં આવી જાય, ક્યારેક સંબંધ તોડી નાખે છે ને ક્યારેક કોઈકને એવા ખોટા પ્રોમિસ આપી દઈએ છીએ પછી પાછળથી પસ્તાય છે કે આ તો આડું ખોટું થઈ ગયું. એટલે કે લાગણીઓનો જ્યારે પૂર ઉમટે છે ત્યારે ઘણી વખત આપણે ખોટા નિર્ણયો પણ લઈ લઈએ છીએ. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજીસ. અને અમુક વસ્તુમાં એવી રીતે આપણે સંમત થઈ જાય છે વિચ ઇઝ નોટ યોર એડવાન્ટેજીસ એટલે ફાયદા. તમારા માટે ફાયદો ન હોય, બીજા માટે ફાયદો છે. ઘણા લોકો લુચ્ચા લોકો છે, આપણે ફસાવી જાય છે મીઠી મીઠી વાતો કરીને કે આમ છે ને તમને ફાયદો થશે ને એટલે આપણે હા પાડી દઈએ. પછી ખબર પડે કે આ તો હાડો આપણને ઉલ્લું બનાવી ગયો, એનો ફાયદો હતો અને આપણા તો ઉલટાના ઘરના જાય છે. એટલે કે છે કે લાગણીઓના આવેશમાં આપણે ક્યારેક ખોટા નિર્ણયો પણ લઈ લઈએ છીએ અને ક્યારેક એવી વાતમાં પણ સંમત થઈ જાય છે કે જેમાં આપણને કોઈ ફાયદો હોતો નથી. આવું બધું આપણે બધા લગભગ અનુભવતા જોઈએ છીએ. તો સ્ક્રીન એક્સરસાઇઝ આ પડદાની જે કસરતો છે, શોસ એટલે બતાવે છે, યુ એટલે તમને, હાઉ ટુ સ્ટેપ બેક એટલે પાછા પગલા ભરવા. હવે આ જે સ્ક્રીન એક્સરસાઇઝ છે ને એ તમને ચોખ્ખે ચોખ્ખું બતાવે છે કે તમે આવી પરિસ્થિતિમાં હો, ઇમોશનલ જ્યારે તમારી ઉપર લાગણીઓનો આવેગ આવે તો તમે પાછા કેમ હટવું, એન્ડ ઇમોશનલી ડિટેચ યોર સેલ્ફ ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. અને તમને શું કહે છે, ઇમોશનલી ડિટેચ મતલબ તમે લાગણીઓથી અલગ થઈ જાઓ છો, કરી નાખો છો તમારી જાતને ફ્રોમ ધ કરંટ સિચ્યુએશન. કરંટ સિચ્યુએશન એટલે વર્તમાન પરિસ્થિતિમાં આપણે લાગણીઓથી જોડાઈ જાય છે અને એમાં આપણે આવા ઘણા ખોટા નિર્ણયો કરી નાખીએ છીએ. પરંતુ ઘણી વખત એવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે લાગણીઓ આપણી ઉપર હુમલો કરે અથવા તો હાવી થઈ જાય ત્યારે જ યોગ્ય રેશનલ ડિસિઝન એટલે કે વ્યાજબી નિર્ણય ત્યારે લઈ શકીએ કે જ્યારે આપણે ઇમોશનલી એનાથી છૂટા પડી જાય, લાગણીઓથી છૂટા પડી જાય, બે ડગલા પાછા પડી જાય અને પછી એ પરિસ્થિતિનું બરાબર ઇવોલ્યુશન કરીએ, એનું પૃથ્થકરણ કરીએ અને પછી આપણે એમાં યોગ્ય ડિસિઝન લેવો. જોકે એ બધું આપણા માટે થોડુંક અઘરું થઈ જાય છે પણ ખરેખર આ કરવું જોઈએ.
so that you can see more clearly what is going on. તેથી you can see more clearly, તેથી તમે સ્પષ્ટપણે જોઈ શકો છો તો what is going on, શું થઈ રહ્યું છે. કે જો તમે લાગણીઓથી થોડાક દૂર થઈ જાઓ અને પાછળ બે ડગલા પછી એ પરિસ્થિતિને નિહાળો તો તમને વધારે સ્પષ્ટ થાય. ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ. હવે આપણે જે પરિસ્થિતિમાં હોય ને એને આપણને કોઈક બીજો વ્યક્તિ જોતો હોય છે, તો એનો દ્રષ્ટિકોણ, એટલે દરેક વ્યક્તિને નિહાળવાનો પોતાનો એક દ્રષ્ટિકોણ હોય છે. એટલે કે આપણે આપણી જ દ્રષ્ટિકોણથી સાચા લાગીએ છીએ, પણ બીજાના દ્રષ્ટિકોણથી આપણે એ જ પરિસ્થિતિને જોઈએ ને ત્યારે એનું અર્થઘટન કંઈક જુદું થતું હોય છે. એટલે કે છે કે આપણે આપણો દ્રષ્ટિકોણ છોડી અને આઉટસાઇડર કે આપણી જ પરિસ્થિતિની અંદર કોઈ બીજો વ્યક્તિ જોવે છે આપણને અને એ આપણા વિશે શું વિચારે છે અથવા તો પરિસ્થિતિ વિશે શું વિચારે છે એનો પણ આપણે દ્રષ્ટિકોણ છે એ જોવો જોઈએ. આ માટે ખાસ મને ભગવાન બુદ્ધનું ઉદાહરણ યાદ આવે છે. ભગવાન બુદ્ધ હંમેશા કહેતા કે તમે જે કામ કરો છો ત્યાં તમે તમારા જ જેવા એક બીજા વ્યક્તિને કલ્પના કરો કે તમે કામ કરો છો ને તમને એ વ્યક્તિ જોઈ રહી છે, તો તમે એ ઘણા બધા સભાન થઈ જાઓ છો અને તમે એ તમારી ક્યાં ભૂલો થાય છે અથવા તો ખરેખર તમારે શું કરવું જોઈએ એ તમે વધારે સ્પષ્ટ રીતે તમને સમજી શકાય છે. આશા રાખું છું કે મિત્રો તમને સમજી જતું હશે. એન ઇમેજિનિંગ એટલે કલ્પના કરવાનું છે અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન. પછી શું કરવાનું છે કે આપણી પરિસ્થિતિની અંદર આપણે આપણી જાતને કાઢી નાખવાની છે, એની જગ્યાએ કોઈ બીજો વ્યક્તિ મૂકી દેવાનો છે. છોકરો હોય તો છોકરો, છોકરી હોય તો છોકરી. will put a new perspective on your stress. અને એ શું કહે છે, તમારી પરિસ્થિતિમાં will put a new perspective, એક નવો દ્રષ્ટિકોણ છે તમારા તણાવની અંદર છે એ તમને જોવા મળશે. Problem so you can evaluate the more calmly what needs to be done. અને જે કાંઈ તમારો પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે, સો યુ કેન ઇવેલ્યુએટ એટલે તમે વધારે કામલી એટલે શાંતિથી એનું પૃથ્થકરણ કરી શકશો. વોટ નીડ્સ ટુ બી ડન, અને ખરેખર તે કરવું જોઈએ. એટલે આપણે આપણી જ દ્રષ્ટિકોણ છોડી અને કોઈ ત્રીજા વ્યક્તિને કલ્પના કરવાની કે ભાઈ આ પરિસ્થિતિ છે મારી પાસે અત્યારે, દાખલા તરીકે કોઈ એવો આફત આવી છે તો હું શું કરું. એની જગ્યાએ આ દાખલા તરીકે રામ એમ વિચારે કે ભાઈ આ જગ્યાએ કમલ હોત તો એ શું કરત, તો કમલ છે એ આ સોલ્યુશન કાઢત. એટલે શું કહે છે કે રામની જ સિચ્યુએશન આપણી છે અને રામ છે એ પોતાની જાતને કાઢી અને કમલને મૂકી દે છે અને કમલ શું કરે છે એ નિહાળવાનું છે. with your closed eyes, પછી તમારે તમારી આંખો બંધ કરીને think about the situation that is currently causing your stress. પછી એવી પરિસ્થિતિમાં તમારે વયું જવાનું છે આંખો બંધ કરી અને અત્યારે હાલની જે પરિસ્થિતિ તે કારણે જે સ્ટ્રેસ થવાનું જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે એ પરિસ્થિતિની અંદર તમારે જવાનું છે કે ભાઈ આ પરિસ્થિતિની અંદર આજે હું છું. Imagine projecting the situation onto a screen in your mind as if it were a film you were watching. હવે તમારે એવી કલ્પના કરવાની છે કે પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન, તમારે તમારી જે પરિસ્થિતિ છે એનું તમારે એક સફેદ પડદા ઉપર એના બધા ચિત્રો છે તો તે પિક્ચર ચાલતી હોય એમ તમારે તમારી પરિસ્થિતિને નિહાળવાની છે. તમારે નીકળી જવાનું છે અને તમારી પરિસ્થિતિનું પિક્ચર બનાવી દેવાનું છે અને એની જગ્યાએ કોઈ ત્રીજો વ્યક્તિ મૂકી દેવાનું છે, કોઈ હીરો મૂકી દેવાનું છે. દાખલા તરીકે આ પિક્ચરની અંદર કોઈ હીરો છે એને વિલન હેરાન કરે છે તો આપણને દુઃખ નથી થતું અને આપણે ઘણીવાર શું કહીએ છીએ કે ભાઈ એ પરિસ્થિતિ છે આપણા કરતાં જુદી છે, પણ શું કરવાનું, એ પરિસ્થિતિ ઘણીવાર આપણે એ રડતા હોય તો આપણે રડવા મળીએ છીએ. શું કામ એને, કારણ કે એના જેવી જ આપણે પરિસ્થિતિનો અનુભવ કર્યો હોય છે. એટલે કે આપણી પરિસ્થિતિને પડદામાં મૂકી દેવાની, આપણી જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને મૂકી દેવાનો, જોવાનું એ શું કરે છે. પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઇન યોર માઇન્ડ એટલે આપણે આપણા મગજની અંદર આંખો બંધ કરીને એટલે આપણે દેખાય, સ્વપ્ન જોતા હોય અથવા તો ખુલ્લી આંખે આપણે ઘણું બધું દેખાતું હોય છે. એટલે આપણું જે મગજ છે ને એ એક જાતનો પડદો જ છે. એ પડદા ઉપર આપણી પરિસ્થિતિની જે પિક્ચર છે ને એને હાલવા દેવાની છે અને શું કરવાનું છે, ઇફ એઝ ઇઝ વેર ફિલ્મ, જાણે એ પિક્ચર હોય એવી રીતે આપણે એને જોવાની છે અને વેર વોચિંગ અને ચાલુ રાખવાની છે કે જોવાનું છે. Include only what has really happened, not what you are afraid might happen. Include એનો સમાવેશ કરવાનો છે only what has really happened,
જે બન્યું છે ને એને જ સમાવેશ કરવાનો. આપણે શું કરીએ છીએ, વધારેની વસ્તુ જેને કારણે આપણે ડર લાગતો હોય, આવું થશે તો, આમ થશે તો, એ આપણે નાખી દેતા હોય છે, પણ એ નથી નાખવાનું. જે પરિસ્થિતિ છે એને જ આપણે એની અંદર પિક્ચરમાં સમાવવાની છે. Replace yourself in the film with the someone else of the same gender. પછી હવે શું કરવાનું છે કે પરિસ્થિતિ મૂકી દીધી પડદા ઉપર, જે કાંઈ થાય છે એ મૂકી દેવાનું, અને હવે આપણી જાતને કાઢી નાખવાની છે. રિપ્લેસ એટલે બદલી નાખવાની, યોરસેલ્ફ એટલે તમારી જાતને. તો ફિલ્મમાંથી તમને કાઢી નાખવાની કે પરિસ્થિતિ મારી છે જ નહીં, વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. જો તમે છોકરો હો તો તમારી જગ્યાએ કીધું હતું ને, રામની જગ્યાએ કમલ મૂકી દેવાનું. હવે દાખલા તરીકે કોઈ છોકરી હોય, કલા હોય, તેની જગ્યાએ માલા મૂકી દેવાનું, જેન્ડર એટલે જાતિ. અને પછી જોવાનું કે શું કરે છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. અને કોઈ બીજો વ્યક્તિ જોતો હોય ને ચિત્ર, ક્યાં શું થાય છે, ક્યાં હીરો છે, એના વિલન છે, એ આવ્યા અને માયરાને ઉપાડી ગયા ને, એ આપણી પરિસ્થિતિ છે જ નહીં એમ જ માનવાનું છે. અને જોવાનું છે કે હીરો શું કરે છે, પોતાની જાતને બચાવવા માટે પરિસ્થિતિને કેવી રીતે લડે છે. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને કેવું લાગે છે પિક્ચરમાં, તમે જોવો છો, હવે તમારી પરિસ્થિતિ છે જ નહીં, બીજાની પરિસ્થિતિ છે, તો તમે કેવી રીતે જોવો છો, ત્રીજા વ્યક્તિ તરીકે જોવો છો ને. What advice would you give to the person who is replacing you on the screen? તમારે એને સલાહ દેવાની કે તમારે ખરેખર આ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ. જો આપણે એ પરિસ્થિતિમાં હોય ને તો આપણે સલાહ નથી દઈ શકતા આપણી જાતને, પણ આપણે કોઈ આપણા જેવી પરિસ્થિતિમાં કોઈ બીજો વ્યક્તિ હોય ને તો આપણે એને સરસ સહેલાઈથી સલાહ આપી શકીએ છીએ. એટલે કે છે કે ઓલા આપણે કાઢી ગયા, નીકળી ગયા, પછી ઓલા બીજા ભાઈને મૂક્યા, એને આપણે સલાહ દેવાની છે કે જો આ પરિસ્થિતિ હોય ને એમાં આમ કરાય. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. અને પછી આંખો ખોલવાની છે. હવે તમે જે સલાહ ઓલા ત્રીજા પડદા ઉપરના હીરોને દીધી છે એ સલાહ ઉપર તમારે તમારી જ સલાહ ઉપર કામ કરવાનું છે. સમજાઈ ગયું ને મિત્રો? ચાલો હવે ત્યાર પછી આપણે એક છેલ્લી એક્સરસાઇઝ છે એના ઉપર જઈએ છીએ, એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગનો અર્થ આપણે આગળ પણ ભણી ગયા કે આશા રાખવાની છે સફળતાની. ઘણી વખત આપણે ખૂબ કામ કર્યા પછી પણ આપણે નિષ્ફળતાનો ડર લાગે છે, પણ નહીં, આપણે હંમેશા એવું જ વિચારવાનું છે કે હું સફળ જ થઈશ, મને સફળતા મળી ગઈ. દાખલા તરીકે 10મા અને 12માનું રિઝલ્ટ આવવાનું હોય ને ત્યારે એમ જ માનવાનું કે મને આટલા ટકા જેટલા લેવા, એટલે 90%, 80% આવી જ ગયા છે, રિઝલ્ટ આવી ગયું, હું ખૂબ ખુશ છું, હું બધાને પેંડા વેચું છું અને અમે બધા પાર્ટી કરીએ છીએ ને, એવી તમારે કલ્પના કરવાની છે. એને કહેવાય છે એન્ટિસિપેટિંગ સક્સેસ. હંમેશા જીવનમાં હું સફળ જ થઈશ એવું જ કરવાનું છે, એવું જ વિચાર કરવાનું છે. When life becomes too hectic, જ્યારે જિંદગી છે ને ખૂબ જ વ્યસ્ત બની જાય છે, દોડધામ વાળી જિંદગી બની જાય છે, માણસોને ક્યાંય શાંતિ નથી. We can end up feeling mentally tied in knots. આપણે આપણી જે માનસિક ક્ષમતા છે, આપણે જે માનસિક રીતે આપણી જે એવું અનુભવીએ છીએ કે આપણે બધા ગૂંચવણોમાં, મૂંઝવણોમાં, સમસ્યાઓમાં આપણું આ બધું પૂરું થઈ જાય છે અને આપણને નથિંગ સેમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. આપણને કાંઈ હકારાત્મક ને પેલું લાગતું જ નથી કે અરે ભગવાન આ તો દોડધામ ને મગજ મારી જ છે જિંદગીમાં બધાય. એટલે આપણે મનથી છે એ આપણે થાકી જઈએ છીએ, મનમાં ગૂંચવણો ઊભી થઈ જાય છે, આપણને બધું હકારાત્મક કંઈ લાગતું જ નથી, પેસિમિઝમ સેટ્સ ઇન, અને આપણે મગજમાં બધી જગ્યાએ નિરાશાવાદ છવાઈ જાય છે. અને વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. અને આપણે જે વી કેન નોટ સી, આપણે જોઈ શકતા નથી, અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ્સ. આપણા જે હાલના જે કંઈ પ્રશ્ન છે એમાંથી કોઈ રસ્તો આપણને દેખાતો નથી. We can open a source of the optimisms with the technique of anticipating success. હવે આપણે માટે એક જ વસ્તુ છે, આ એક જ પદ્ધતિ એવી છે કે જેનાથી આપણે આપણા પ્રોબ્લેમના દરવાજા ખોલી શકીએ છીએ અથવા તો પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ છીએ. કે વી કેન ઓપન, આપણે ખોલી શકીએ છીએ, સોર્સ એટલે સ્તોત્રને, ઓફ ઓપ્ટિમિઝમ એટલે આશાવાદના સ્તોત્રને ખોલી શકીએ છીએ
આ પદ્ધતિથી, કઈ પદ્ધતિથી? તો કે એન્ટિસિપેટિંગ સક્સેસ, તો કે આશા રાખવાની છે સફળતાની, સફળતાની સતત આશા રાખવાની છે, અને આપણા માટેના જે કાંઈ આશાવાદના જે કાંઈ સ્ત્રોતો છે એને આપણે ખોલી શકીએ છીએ. સેટલ બેક ઇન ધ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. હવે તમે ફરી પાછા ઠરીઠામ થઈ સરસ મજાના આરામદાયક રીતે ખુરશીમાં બેસો. ક્લોઝ યોર આઈઝ, તમારી આંખોને તમે બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feeling of the relief and elation. એક્સપિરિયન્સ કરો એટલે કે અનુભવ કરો. વિથ ઓલ યોર સેન્સીસ, બધી ઇન્દ્રિયોથી, કે વોટ ઇઝ ફીલ લાઇક્સ ટુ હેવ અચીવ્ડ, તમે એવું અનુભવ કરો કે જાણે તમને જે કાંઈ તમારે પ્રાપ્ત કરવાનું હોય, સમથિંગ એટલે કંઈક તમારે મેળવવાનું હોય, તો તમે એવા આશા રાખો કે ભાઈ મને 12મામાં 80% આવે, અને માની લો તમને 80% મળી જ ગયા, આવી જ ગયા, રિઝલ્ટ હાથમાં આવી ગયું, માર્કશીટ હાથમાં આવી ગયું, એવી જ કલ્પના કરવાની છે તમારે. એન્ડ એન્જોઈંગ ધ રિઝલ્ટ, અને જે રિઝલ્ટ મળ્યું છે એનો તમે ભરપૂર આનંદ લેતા હો. ફિલિંગ ઓફ રિલીફ, તમને શાંતિ થઈ ગઈ, રાહત થઈ ગઈ કે હાઈસ મારું રિઝલ્ટ સરસ આવ્યું. એન્ડ ઇલેશન એટલે તો ખૂબ ખૂબ આનંદ. એટલે ટૂંકમાં તમારે જે કાંઈ તમારે જોતું હોય, જે પરિસ્થિતિમાં તમારે જીવવું હોય, એ પરિસ્થિતિ તમને મળી ગઈ છે, તમને પ્રાપ્ત થઈ ગઈ છે, અને તમે કેવા ખુશ છો, કેવી આનંદ અનુભવો છો, કેવી રાહત થાય છે, એવી જ તમારે આશા કરવાની છે. આ નહીં થાય તો, આ નહીં મળે તો, શું થશે તો, એવા ખોટા નિરાશાવાદ કરવાની જરૂર નથી. હંમેશા આશાવાદી બનવાનું અહીંયા કહે છે. હેંગ અપ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ. હેંગ ઓન એટલે ટકી રહેવું, પોઝિટિવ ફિલિંગ. પછી ઘણી વાર એવું થાય કે થોડીક વાર આપણે પોઝિટિવ એટલે કે હકારાત્મક લાગણીઓમાં આવે, ફરી પાછી નકારાત્મક લાગણીઓ આપણામાં હાવી થઈ જાય છે. નહીં, આપણે હંમેશા આપણા મગજ ઉપર પોઝિટિવ જ લાગણીઓની ઉપર ટકી રહેવાનું છે, નેગેટિવને બિલકુલ આવવા દેવાના નથી. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. અને આ જે પોઝિટિવ એટલે કે હકારાત્મક લાગણીઓ છે એને તમારે બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ હિયર એન્ડ નાવ, અત્યારે અને હાલની તરીકે અહીંયા જ તમારે પાછી લઈ આવવાની છે. એટલે નકારાત્મક કદાચ આવે તો એને પાછી ખસેડી અને હકારાત્મક લઈ આવવાની છે. અત્યારે ને હાલની તકે તમારી પાસે હોવી જ જોઈએ. ઓપન યોર આઈઝ અગેન, અને ફરી પાછી તમારી આંખો ખોલી નાખો. Make sure you do not get all tangled up in the considerations about how the situation will resolve itself. Make sure, ખાતરી કરી લ્યો, you do not get all tangled up, કે તમે મૂંઝાઈ નથી ગયા, કે જે તમારી વિચારધારા છે consideration about how the situation will resolve itself. તમારે પહેલાં તો ખાતરી કરી લેવાની છે કે તમારે કોઈ પણ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કેવી રીતે પોતાની મેળે ઉકેલાઈ જશે, અથવા તો હું ઉકેલાઈ જઈશ, એવી વિચારધારામાં તમારે મૂંઝાયેલા રહેવાનું નથી. એટલે ટૂંકમાં તમારે એ વિચારમાં મૂંઝાયેલા રહેવાનું નથી કે આ પરિસ્થિતિને હું કેવી રીતે ઉકેલીશ, અથવા તો કેવી રીતે એ ઉકલી જશે. It will look after itself as long as you keep your aim firmly in your mind. It will look after itself, અને તે હંમેશા રહેશે as long as you keep your aim firmly in your mind. તમારા મગજમાં જેટલો તમે ધ્યેયને મક્કમપણે રાખશો એટલા જ મક્કમપણે એ તમારા મગજમાં રહેશે. If you stay focused on the positive outcome, તમે જો સ્ટે એટલે રહેશો, ફોકસ્ડ એટલે ધ્યાન કેન્દ્રિત, ઓન ધ પોઝિટિવ આઉટકમ મતલબ હકારાત્મક પરિણામ ઉપર તમારા જો ધ્યાન કેન્દ્રિત રહેશે, યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે વધારે સરસ રીતે એને સ્પષ્ટ રીતે વિચારી શકો છો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે ખૂબ જ સરસ રીતે નિર્ણયો લઈ શકો છો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, અને એ છે તમને
યુ વિલ મેક બેટર ડિસિઝન. તમે સરસ રીતે ખૂબ જ સારો નિર્ણય લઈ શકો છો. તમે સરસ રીતે વિચારી શકો છો, સરસ રીતે નિર્ણય લઈ શકો છો, વિચ ઇવેન્ચ્યુઅલી અંતે લીડ ટુ દોરી જાય છે ધ ડિઝાયર રિઝલ્ટ. તમે જે ઈચ્છિત રિઝલ્ટ જોતું હોય, પોઝિટિવ રિઝલ્ટ જોતું હોય એના તરફ તમને દોરી જાય છે. ફરી પાછાની ચર્ચા કરી લઈએ કે તમારે પહેલાં તો ખાસ કરીને ચોકસાઈ કરી લેવાની છે કે તમારે કોઈ પરિસ્થિતિને કેમ ઉકેલવીને એની જે સતત ને સતત આપણે વિચારોમાં અટવાઈ જાય છે, મૂંઝાઈ જાય છે, એની અંદર આપણે મૂંઝાયેલું રહેવું નથી. અને આપણા મગજમાં એક ધ્યેયને મક્કમપણે છે એને આપણે સેટ કરી લેવાનું છે કે આપણે આમાંથી બહાર નીકળવું જ છે અને એની આપણે બરાબર કાળજી રાખવાની છે. એ ધ્યેયને મક્કમપણે વળગી રહેવાનું છે અને જેટલી પણ તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે જે હકારાત્મક પરિણામો આવે એની ઉપર તમારે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે ભાઈ આ પરિસ્થિતિ છે એમાં હું નિષ્ફળ નહીં જાઉં, મને હંમેશા હકારાત્મક જ પરિણામ મળશે. અને જો આવું તમે પોઝિટિવ વિચારશો તો તમે સ્પષ્ટ રીતે વિચારી પણ શકો છો, સરસ નિર્ણય પણ લઈ શકો છો અને છેલ્લે તમને જેવા જોઈએ એવા રિઝલ્ટ મળી જાય છે. એટલે મૂંઝાવવું, વિચારવું કરતાં તમને આ મગજમાં એક પોઝિટિવ દ્રઢ નિર્ણય ઉપર તમે કેન્દ્રિત રહ્યો અને આવું જ પરિણામ આવશે એની ઉપર જો તમે ટકી રહ્યો તો તમે સ્પષ્ટપણે નેગેટિવ વિચાર નીકળી જશે, પોઝિટિવ રહેશે અને તમને ઈચ્છિત જે પરિણામો ચોક્કસ પ્રાપ્ત થશે. If there could be a number of different positive outcomes, જો ઘણા બધા જુદા જુદા પ્રકારના હકારાત્મક પરિણામો છે, then simply concentrate on the visualizing one version today and another version tomorrow. તો સામાન્ય રીતે તમે ધ્યાન કેન્દ્રિત કરો on the visualizing. મનમાં એક ચિત્ર ઊભું કરો, એક કસરત આજે અને બીજી કસરત આવતીકાલે. એટલે ઘણા બધા હકારાત્મક પરિણામો છે. એક પરિસ્થિતિ છે એના ઘણી વખત એવું બને છે કે હકારાત્મક પરિણામો એક કરતાં વધારે આવે તો તમારે શું કરવાનું છે કે એક દિવસ આના વિશે વિચારવાનું, બીજે દિવસે આના વિશે વિચારવાનું છે. પછી તમારે નક્કી કરવાનું છે કે તમને વધારે શેમાં મજા આવે છે. This is not an exercise in correctly predicting the futures, but rather a way to clearing negative thoughts from your minds and focusing on the positive state. This is not an exercise. આ exercise નથી. Incorrectly predicting મતલબ ખોટી રીતે કોઈ આગાહી આ એક્સરસાઇઝ કરતી નથી. The futures તમારા ભવિષ્યની કોઈ ખોટી આગાહી કરતી નથી. But rather a way of the clearing negative thoughts from your mind. પણ શું કે છે તમારા મગજમાંના જે ખોટા વિચારો છે એને છે એ વધારે સરસ રીતે એ શું કરે છે, દૂર કરે છે. એન્ડ ફોકસિંગ ઓન ધ પોઝિટિવ સ્ટેટ અને તમને ધ્યાન કેન્દ્રિત કરે છે આ તમારી હકારાત્મક સ્થિતિમાં રહેવા માટે. એટલે આવી સ્ક્રીન એક્સરસાઇઝ કરવાથી તમારા મનમાંથી જે કાંઈ નેગેટિવ પરિણામોને ક્યારેય વિચારવાના નહીં, હંમેશા હકારાત્મક પરિણામો વિશે વિચારવાનું અને ચોક્કસ ને ચોક્કસ તમે ઈચ્છિત પરિણામો મેળવી શકશો. અને હંમેશા તમારા મગજને પણ તમારે પોઝિટિવ સ્થિતિમાં જ રાખવાના છે. જોયું ને મિત્રો, કેટલી સુંદર મજાની આ કસરતો આપણને કીધી જેથી આપણને માનસિક સ્ટ્રેસ છે આપણું ઘટી જાય અને આપણે ખૂબ સરસ રીતે નિર્ણયો પણ લઈ શકીએ અને સરસ રીતે આપણે આપણું કાર્ય કરી શકીએ. તો ચાલો મિત્રો, આજે આપણે યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ પાઠને આપણે પૂરો કરીએ છીએ. હું આશા રાખું છું તમને બધાને વધારે મજા આવી હશે. તમે બધા ચોક્કસ સરસ રીતે ભણ્યા હશો. જો તમને મારું કામ ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓ સાથે શેર કરો. હવે આ યુનિટ 3 નો રીડ 2 છે એ થોડાક દિવસો પછી આપણે ફરી પાછા શીખીશું. થેન્ક યુ, બાય.